ભગવાને કેટલી બધી આપણા ઉપર દયા કરી છે. પોતે કેવળ કૃપા કરી સમજાયું કે જ્યાંથી હું અહીં વિરાજમાન થયો છું ત્યાંથી હંમેશના માટે પ્રગટ અને પ્રત્યક્ષ છું અને યાવત ચંદ્ર દિવાકરો પ્રગટ અને પ્રત્યક્ષ રહેવાનો છું. સ્વામિનારાયણ સ્તોત્ર છેલ્લો શ્લોક. યાવદ રવિન્દુ પ્રકટ પ્રમાણમ, જ્યાં સુધી ચાંદો અને સૂરજ તપતા છે ત્યાં સુધી હું પ્રગટ પ્રગટ અને પ્રગટ, પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને પ્રત્યક્ષ છું. અને નક્તે નવાજ સહજાન સ્વામી સ્વામિનારાયણ ભગવાન બંધુઓ વર્તમાન કાળે જે મુમુક્ષુ આ મણિનગર ધામમાં આવે છે, આ સ્વામિનારાયણ ગાદીના આશ્રય આવે છે, એ બધા જ બંધુઓ સુખિયા થયા છે. પૂર્વે કહ્યું તેમ સુખિયા થાય છે અને સુખિયા થશે. જેનો છેલ્લો જન્મ થવાનો હોય, સાંઈ બાપાના શબ્દોમાં જેનો છેલ્લો જન્મ થવાનો હોય એને આ ઘનશ્યામ પ્રભુને વિશે, આ સ્વામિનારાયણ ગાદીને વિશે આ જે ભક્તિભાવની દૃઢતા થાય છે,